વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજે આપણે નિવસન તંત્રની અંદર થોડું આગળ અભ્યાસ કરીશું. આગળ આપણે નિવસન તંત્રની વ્યાખ્યા, તેની રચના અને બે કાર્યો વિશેની ચર્ચા કરેલી. આજે આપણે નિવસન તંત્રોના આગળ કાર્યો તેમજ પોષણ ચક્ર અને પરિસ્થિતિકીય અનુક્રમણનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો આપણે નિવસન તંત્રના વિવિધ સ્તરોનો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર વિવિધ જૈવિક સ્તર સૌપ્રથમ જોઈએ તો નિવસન તંત્રની અંદર જૈવિક સ્તરો સૌપ્રથમ ઉત્પાદકો આવશે, ત્યાર પછી ઉપભોગીઓ આવશે અને આ ઉપભોગીઓની અંદર ફરી પાછા આપણે પેટા પ્રકારો પાડી શકીશું, જેમ કે પ્રથમ ક્રમના ઉપભોગી એટલે કે તૃણાહારી પ્રાણીઓ, દ્વિતીય ક્રમના ઉપભોગી એટલે કે માંસાહારી પ્રાણીઓ અને તૃતીય ક્રમના ઉપભોગી એટલે ટોચના માંસાહારી પ્રાણીઓ. તો આ ઉપભોગીઓના પેટા પ્રકારો અને ત્યારબાદ વિઘટકોનો થોડો અભ્યાસ કરીશું. આપણે જોઈએ તો નિવસન તંત્રની અંદર સૌપ્રથમ પહેલું સ્તર ઉત્પાદકો તરીકે. ઉત્પાદકો એ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓનો સમાવેશ આપણે કરીએ છીએ કે જેની અંદર સ્થળજ વનસ્પતિ તરીકે શાકીય, કાષ્ટીય વનસ્પતિઓ તેમજ જલદ વનસ્પતિઓમાં ફાઇટોપ્લેન્ક્ટોન, લીલ અને તેમજ અન્ય જલીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે. અહીં ઉત્પાદકો પોતાનો ખોરાક બનાવશે. ઉપભોગીઓ કન્ઝ્યુમર્સ બધા વિષમપોષીઓનો સમાવેશ જે ખોરાક માટે ઉત્પાદકો પર આધારિત હોય તેને આપણે ઉપભોગીઓ કહીએ છીએ. જેમાં પેટા પ્રકારોમાં પ્રાથમિક ઉપભોક્તા અથવા તૃણાહારી માત્ર ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉદાહરણ તરીકે સ્થળજ કીટકો, પક્ષી, સસ્તનો વગેરે. જ્યારે જલજની અંદર મૃદુકાય એ પ્રાથમિક ઉપભોક્તા તરીકે લઈ શકાય. ત્યારબાદ દ્વિતીય ઉપભોક્તા, જેને પ્રાથમિક માંસાહારી પણ કહી શકીએ છીએ, કે જેઓ તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને ત્રીજું તૃતીય ઉપભોક્તા, જેને આપણે દ્વિતીયક માંસાહારીઓ કહીએ, કે જેઓ દ્વિતીય ઉપભોક્તાનો એટલે કે પ્રાથમિક માંસાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો આમ નિવસન તંત્રમાં ઉત્પાદક અને ઉપભોગીઓના આ સ્તરો આવેલા જોવા મળે છે. આ જે જૈવિક સ્તરો છે તે પોષણની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાય અને આહાર શૃંખલાનું નિર્માણ કરે છે. તો અહીં આપણે આહાર શૃંખલા અને આહાર જાળની થોડીક વાત જોઈ લઈએ તો ખોરાક માટે સજીવોની ક્રમિક રચાતી શૃંખલા કે જાળમય રચના, જેને કહેવાય આહાર શૃંખલા અથવા આહાર જાળ. નિવસન તંત્રનું પ્રત્યેક પ્રાણી આહાર માટે વનસ્પતિ કે પ્રાણી પર આધાર તેમજ તે પ્રાણી બીજા માટે આહાર બને છે. અહીં કોઈ પણ એક વચગાળાના પ્રાણીની વાત કરીએ તો એ પ્રાણી નિમ્ન કક્ષાના સ્તરેથી પોષણ મેળવે છે તેમજ તે તેનાથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાંનો ખોરાક બને છે. આ પરસ્પર આત્મનિર્ભરતાથી આહાર જાળની રચના થાય છે. અહીં ઉર્જા સજીવ દ્વારા સંચિત રહેતી નથી. ઉર્જા એ ઉત્પાદકો દ્વારા ગ્રહણ થઈ અને ઉપભોક્તા તરફ વહન પામે છે. અહીં આહાર શૃંખલાના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે ચરીય આહાર શૃંખલા, જેને કહેવાય ગ્રેઝિંગ ફૂડ ચેઇન, કે જે તો ઘાસની વાત કરીએ આપણે તો તૃણ પ્રદેશના નિવસન તંત્રની વાત કરીએ તો એની અંદર તૃણ એક ઉત્પાદક તરીકે હશે, એને ખાનાર બકરી જે પ્રાથમિક ઉપભોગી તરીકે હશે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર મનુષ્ય એ દ્વિતીયક ઉપભોગી તરીકે હશે. તો આ એક આહાર શૃંખલા બની કે જે ફૂડ તરીકે, ખોરાક તરીકે ઘાસ ઉપર આધારિત છે, એટલે કે ઉત્પાદકોથી શરૂ થાય છે અને ઉપભોગીઓ તરફ આગળ વધે છે. જલજ નિવસન તંત્રમાં આ ઉર્જા પ્રવાહનું મહત્વનું પાસું છે. જલજ નિવસન તંત્રની અંદર ચરીય આહાર શૃંખલા ઉર્જા માટે ખૂબ અગત્યની છે. બીજો પ્રકાર છે મૃત અવશેષીય આહાર શૃંખલા DFC,
ડેટ્રિટસ ફૂડ ચેઇન, જેની શરૂઆત મૃત દ્રવ્યોથી થાય છે, એટલે કે જે સજીવોના મૃતદેહો જમીનમાં દટાયેલા હોય ત્યાંથી આ આહાર શૃંખલાની શરૂઆત થાય, કે જે વિઘટકોની બનેલી છે. એટલે વિઘટક સજીવો આમાં ભાગ ભજવશે, મુખ્યત્વે ત્યાંથી શરૂઆત થાય. અહીં મૃત પોષીઓ ઉત્સેચકોથી વિઘટન કરી અકાર્બનિકમાં તે તત્વોને ફેરવે છે, તેમજ તે તત્વોમાંથી ઉર્જા પણ મેળવે છે. તો અહીં શરૂઆત મૃતભક્ષીઓથી થાય, વિઘટકોથી થાય અને તે ધીમે ધીમે ઉત્પાદકો અને અન્ય ઉપભોગ્યો તરફ આગળ વધે. સ્થળજ નિવસન તંત્રમાં આના દ્વારા વધારે ઉર્જા પ્રવાહિત થાય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ચરીય આહાર શૃંખલા દ્વારા જલજ નિવસન તંત્રમાં અને મૃત અવશેષીય આહાર શૃંખલા દ્વારા સ્થળજમાં ઉર્જા પ્રવાહિત થતી જોવા મળે છે. હવે અહીં કેટલાક સજીવો એવા છે કે જે સજીવો સર્વાહારી છે, એટલે કે તે ચરીય આહાર શૃંખલાનો પણ ભાગ છે અને મૃત આહાર શૃંખલાનો પણ ભાગ છે. ત્યારે આ સજીવો દ્વારા આહાર શૃંખલાઓ સંકળાય અને આહાર જાળનું નિર્માણ કરે. જેમ કે મૃત આહાર શૃંખલાના સજીવો ચરીય આહાર શૃંખલાનો ભાગ બને, જેમ કે વંદો, કાગડા વગેરે. આમ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એટલે આંતર જોડાણ એ આહાર જાળનું નિર્માણ કરે છે. તો આહાર શૃંખલા અને આહાર જાળ એ નિવસન તંત્રની સ્પષ્ટતા કરે છે. એ ઉપરાંત પોષણ માટે વિવિધ સ્તરો આવેલા હોય છે. તેની વાત કરીએ તો વિવિધ પોષક સ્તરો. પોષક સ્તરોમાં પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવોના આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાનને પોષક સ્તર કહેવાય છે. એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો જે લીલી વનસ્પતિઓ છે, ઉત્પાદક છે, તે તૃણાહારીઓને ખોરાક આપે છે, માટે તે પ્રથમ પોષક સ્તર છે. તો ઉત્પાદક પ્રથમ પોષક સ્તર, તેના પછી તૃણાહારી એ માંસાહારીઓને ખોરાક આપે છે, માટે તૃણાહારી એ દ્વિતીય પોષક સ્તર, ત્યારબાદ માંસાહારી એ તૃતીય પોષક સ્તર. તો આમ પોષક સ્તરો આવેલા છે. અહીં નિવસન તંત્રમાં અનુક્રમિત પોષક સ્તરે ઉર્જાની માત્રા ઘટે છે, જે આપણે આગળ થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર જોઈ ગયા છીએ કે દરેક સ્તરે ઉષ્મા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે, માટે દરેક પોષક સ્તરે ઉર્જાની માત્રા ઘટે. મૃત ઘટકો વિઘટકો માટે ઉર્જાનો સ્ત્રોત છે. જે મૃત દ્રવ્યો છે એ વિઘટકોને ઉર્જા પૂરી પાડશે. દરેક પોષક સ્તર ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો જથ્થો ધરાવે છે, જેને ઉભો મોલ કે પ્રાપ્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે તે સમયે ઉત્પાદકનું સ્તર લઈએ તો ઉત્પાદક દકોની અંદર જે દ્રવ્ય સંગ્રહાયેલો છે એને ઉભો મોલ કહેવાય. ધારો કે તૃણાહારીને લઈએ તો તૃણાહારીઓની જે સંખ્યા છે, તૃણાહારીઓ જે દેખાઈ રહ્યા છે, તે ઉભા મોલ તરીકે ગણતરી કરી શકાય. આ ઉભા મોલને માપવા માટે જે એકમ વિસ્તારમાં સંખ્યા, જીવભાર, તાજા કે શુષ્ક વજન દ્વારા માપી શકાય છે. ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરો મર્યાદિત હોય છે, તેમજ ઉર્જા પ્રવાહનું સ્થાનાંતરણ પ્રત્યેક પોષક સ્તરે ઘટતા ઉચ્ચ સ્તરે જઈએ તેમ 10% ઓછું થતું જાય છે. એટલે પ્રત્યેક પોષક સ્તરે 10% એના આગળના પોષક સ્તર કરતા ઉર્જાનું પ્રમાણ થઈ જાય છે. આ પોષક સ્તરો પછી આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પરિસ્થિતિકીય પિરામિડો, જે ઉર્જા અને નિવસન તંત્રના કાર્યોની સ્પષ્ટતા કરશે. અહીં પિરામિડની વાત છે, પરિસ્થિતિકીય પિરામિડ. પરિસ્થિતિકીય પિરામિડ એટલે અનુક્રમિત પોષક સ્તરે, એટલે કે જે ક્રમશઃ પોષક સ્તરો છે એ પોષક સ્તરોના સજીવોના આહાર અને ઉર્જાના સંબંધોનું સાંકેતિક નિરૂપણ એટલે પરિસ્થિતિકીય પિરામિડ. તો આપણે ઉર્જા અને આહારના કેવા સંબંધો ધરાવે છે તેને આપણે સાંકેતિક સ્વરૂપે દર્શાવીશું. જેમ કે આ પિરામિડની અંદર ઉત્પાદકો છે તે પિરામિડનો પાયાનો ભાગ બને છે, મતલબ કે જે પાયો છે એ ઉત્પાદકો તરીકે બનેલો. ત્યારબાદ તેનાથી ઉચ્ચ કક્ષા તરફ જઈએ તેમ તેમ ઉપભોગીઓ અનુક્રમિત ટોચનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે આપણે 3 પ્રકારના
પરિસ્થિતિકીય પિરામિડનો અભ્યાસ કરવાનો છે, જે આગલા ધોરણોમાં પણ ભણી ચૂક્યા છીએ. એવો પ્રથમ પિરામિડ છે સંખ્યાનો પિરામિડ. દરેક સંખ્યાનો પિરામિડ એટલે કે દરેક પોષક સ્તરે વ્યક્તિગત સજીવોની સંખ્યા. તો અહીં આપણે તૃણભૂમિના નિવસન તંત્રના ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સામાન્ય રીતે ઉત્પાદકોની સંખ્યા વધારે હોય, તેના ઉપર ઉગનારા પ્રાથમિક ઉપભોગીઓની સંખ્યા ઓછી હોય, તેનાથી ઓછી દ્વિતીયક ઉપભોગી અને તેનાથી ઓછી તૃતીયક ઉપભોગીની હોય છે. સામાન્ય રીતે આંકડાકીય રીતે જોઈએ તો ઉત્પાદકો કરતા 10% ભાગના એટલે કે 10મા ભાગના પ્રાથમિક ઉપભોગીઓ, તેના 10મા ભાગમાં દ્વિતીય ઉપભોગીઓ અને તેના 10મા ભાગમાં તૃતીય ઉપભોગીઓ જે તે નિવસન તંત્રમાં જોવા મળે છે. અહીં આલેખની અંદર જોઈએ તો સૌથી નીચે ઉત્પાદકો, પ્રથમ ઉપભોગીઓ, દ્વિતીયક ઉપભોગીઓ, તૃતીયક ઉપભોગીઓ છે, જેના સંખ્યાકીય આંકડા દર્શાવેલા છે, જેમાં ઉત્પાદકોની સંખ્યા લગભગ 60 લાખની આસપાસ જોવા મળે છે, 58,42,000. તેના ઉપર નભનારા પ્રાથમિક ઉપભોગીઓની વાત કરીએ તો લગભગ 7,08,000 જેટલા સંખ્યામાં જોવા મળે છે. તેના ઉપર નભનારા માંસાહારી પ્રાણીઓ અથવા દ્વિતીયક ઉપભોગીઓ તેની સંખ્યા 3,54,000 જેટલી જોવા મળે છે અને તેના ઉપર નભનારા ટોચના માંસાહારીઓ માત્ર 3 જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે 60 લાખ વનસ્પતિના ઉત્પાદન પર માત્ર 3 ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જીવંત છે અને નિભાવે છે. સામાન્યતઃ આ જે પિરામિડ છે એ સીધા જ મળે, મતલબ કે પાયો મોટો હોય એના પરથી અનુક્રમિત સ્તરો ક્રમશઃ નાના થતા જાય, એટલે સામાન્યતઃ સીધા પિરામિડ એ સંખ્યાના છે. પરંતુ અપવાદ રૂપે જોઈએ તો જે જંગલ નિવસન તંત્ર છે એની અંદર સંખ્યાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો વૃક્ષ કરતા તેની ઉપર નભનારા કીટકોની સંખ્યા વધારે હોય, એટલે કે અહીંયા પાયો સાંકડો બને અને તેના ઉપરનું જે અનુક્રમિત સ્તર છે તે પહોળું બને છે. પછી એ કીટકો પર નભનારા પક્ષીઓની સંખ્યા ફરી પાછી ઓછી થતી જાય અને તેના ઉપર નભનારા મોટા પક્ષીઓની સંખ્યા પણ ઓછી થતી જાય. તો આ ઉદાહરણ અપવાદનું છે અને તેના આધારે આપણે માત્ર એવું કહી શકાય કે આ પિરામિડો સામાન્યતઃ સીધા છે. બીજા પ્રકારના પિરામિડોની વાત કરીએ તો જૈવભાર પિરામિડ આવે છે. જૈવભાર એટલે જે તે સજીવોમાં રહેલો દ્રવ્યનો જથ્થો, જેને કહેવાય જૈવભાર. અહીં ચોક્કસ પોષક સ્તરે સજીવોનો જૈવભાર દર્શાવે છે. આપણે જંગલના ઉદાહરણની અંદર જોઈએ તો આ પિરામિડમાં ઉત્પાદકોનું વજન લગભગ 809 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર તરીકે લેવાય છે. એના પર નભનારા પ્રાથમિક ઉપભોગીઓ 37 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર તરીકે, એના પર નભનારા માંસાહારી પ્રાણીઓ કે જેઓ 11 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર જેટલો જૈવભાર ધરાવે છે અને તેના ઉપર નભનારા ટોચના માંસાહારી પ્રાણીઓ કે જે 1.5 કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર જેટલું શુષ્ક વજન જૈવભાર ધરાવે છે. તો આમ આ પિરામિડની અંદર ઉચ્ચ પોષક સ્તરે જૈવભારમાં તીવ્ર ઘટાડો થતો જોવા મળે છે. જેમ જેમ આપણે નિમ્ન કક્ષાથી ઉચ્ચ કક્ષા તરફ જઈએ તેમ તેમ અહીં જૈવભાર ઘટતો જાય છે. આના પરથી આપણે કહી શકીએ કે આ પિરામિડ પણ સામાન્યતઃ સીધા જોવા મળે છે, પરંતુ તેમાં પણ અપવાદ છે. સમુદ્રની વાત કરીએ, સમુદ્ર નિવસન તંત્રોની અંદર આ પિરામિડ તદ્દન ઉલટો જોવા મળે છે, અધોવર્તી જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ વનસ્પતિ પ્લવકો, તો વનસ્પતિ પ્લવકોનો વજન કરતા પ્રાણી પ્લવકોનો વજન વધારે જોવા મળે છે, જૈવભાર વધારે જોવા મળે છે. આ પ્રાણી પ્લવકો પર નભનારી નાની માછલીઓ કે જેનો જૈવભાર તેના કરતા વધારે જોવા મળે છે અને નાની માછલીઓ કરતા મોટી માછલીઓનો જૈવભાર વધારે હોય છે. તો આમ સમુદ્રની અંદર આ જૈવભારનો પિરામિડ તદ્દન ઉલટો બને છે, અધોવર્તી બને છે. માટે આપણે કહી શકીએ કે સામાન્યતઃ સીધા પિરામિડ જૈવભારના જોવા મળે. તેના પછી ત્રીજા પિરામિડની વાત કરીએ તો ઉર્જાના પિરામિડ. ઉર્જા એટલે શક્તિ, શક્તિનો વહન. અહીં આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાની માત્રા સૂચવે છે.
જેમાં ઉર્જાના પિરામિડ હંમેશા સીધા, કારણ કે દરેક પોષક સ્તરે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. મિત્રો, આપણે છેલ્લે જોઈ ગયેલા હતા કે ઉર્જાનું વહન દરેક પોષક સ્તરે થતું જોવા મળે છે. અહીં આપણે કોઈ પણ નિવસન તંત્રને પસંદ કરીએ, એ પછી જંગલનું નિવસન તંત્ર હોય, તળાવનું નિવસન તંત્ર હોય, સમુદ્રનું નિવસન તંત્ર હોય, પ્રત્યેક પોષક સ્તરે ઉર્જાનો જથ્થો થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઘટવાનો છે. ધારો કે તળાવના નિવસન તંત્રની વાત કરીએ તો ત્યાં જે ફાઇટોપ્લેન્ક્ટોન છે તે ઉર્જા ગ્રહણ કરશે, થોડીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય કરશે અને બાકી બચેલો જે ઉર્જાનો જથ્થો છે તે તેના પછીના સ્તરે એટલે કે જુ પ્લેન્ક્ટોન પ્રાણી પ્લવકોને આપશે. પ્રાણી પ્લવકો થોડીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવશે અને એ બાકી રહેલી ઉર્જાનો સંગ્રહ કરશે. તે ઉર્જા તેના પછીના સ્તર એટલે કે નાની માછલીઓને મળશે. નાની માછલીઓ પણ થોડીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય કરશે અને ત્યારબાદ બાકીનો જથ્થો સંગ્રહ કરશે અને એ બાકી રહેલો ઉર્જાનો જથ્થો તે મોટી માછલીઓને પ્રાપ્ત થશે. આમ પ્રત્યેક પોષક સ્તરે થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઉર્જાનો જથ્થો ઘટતો જાય છે. પરિણામે આપણે કોઈ પણ નિવસન તંત્ર લઈએ અને તેમાં ઉત્પાદકોથી ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ તરફ આગળ વધીએ તેમ ઉર્જા ક્રમશઃ ઘટતી જ જાય છે. તો આપણે ઉર્જાના પિરામિડના સંદર્ભમાં એવું કહી શકીએ કે ઉર્જાના પિરામિડ પૃથ્વીનું કોઈ પણ નિવસન તંત્ર હોય હંમેશા સીધા જ પ્રાપ્ત થાય. મિત્રો, સંખ્યા અને જે ભારના પિરામિડમાં અપવાદ છે તેના પિરામિડો ઉર્ધ્વસ્થ કે અધસ્થ હોઈ શકે, પરંતુ ઉર્જાના પિરામિડ ક્યારેય અધો ન હોઈ શકે. ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વસ્થ હોય અને એક જ દિશામાં હોય, એટલે કે ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ ઉર્જાના પિરામિડોની એટલે કે 3 પ્રકારના પિરામિડોની વાત કર્યા પછી આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીશું, જેમાં આપણે વાત કરવાની છે કે આ જે પિરામિડો છે એ પિરામિડોની રચના તો કરી દીધી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે આ જે પિરામિડ છે એમાં આપણે 2 કરતા વધારે પોષક સ્તરોમાં સમાવેશિત જાતિને ગણતરીમાં લીધી નથી. જેમ કે કોઈ પ્રાણી એવું હોય જેમ કે એ જે પ્રાણી છે એ મિશ્રાહારી હોય. મિશ્રાહારી મતલબ કે તે અનાજના દાણાને પણ ખાતું હોય અને નાના કીટકો પણ ખાતું હોય. તો આ પ્રાણી સર્વાહારી છે, મિશ્રાહારી છે. તો જ્યારે આપણે પિરામિડોની રચના કરીએ ત્યારે આ પ્રાણીને આપણે ક્યાં મૂકવા પડે? આપણે એને ઉત્પાદક તરીકે પણ નથી મૂકી શકતા, ઉપભોગી તરીકે, પ્રથમ ઉપભોગી તરીકે પણ નથી મૂકી શકતા કે દ્વિતીય ઉપભોગી તરીકે પણ નહીં મૂકી શકીએ, કારણ કે તે સર્વાહારી છે. તો અહીં આ પ્રાણી કોઈ એક આહાર શૃંખલામાં પ્રથમ ઉપભોગી તરીકે કાર્ય કરતું હોય તો બીજી શૃંખલાની અંદર દ્વિતીય ઉપભોગી તરીકે પણ કામ કરતું હોય. માટે આનો પિરામિડોની અંદર ઉલ્લેખ નથી. આ એક મર્યાદા છે. બીજી મર્યાદાની વાત કરીએ તો સરળ આહાર શૃંખલા રચાય. અહીં સરળ આહાર શૃંખલા રચાવાની છે, એક જ શૃંખલા રચાવાની છે. ખરેખર પ્રકૃતિમાં તેનું કોઈ અસ્તિત્વ છે જ નહીં, કારણ કે પ્રકૃતિની અંદર ક્યારેય સરળ આહાર શૃંખલાઓ હોતી જ નથી. એ જટિલ ઝાડમય સ્વરૂપે હોય છે. ત્રીજું, આહાર ઝાડનો સમાવેશ થતો નથી. અહીંયા આહાર ઝાડ વિશેનો કોઈ ઉલ્લેખ જ નથી, જે વાસ્તવમાં પ્રકૃતિની અંદર છે. અને ચોથી મર્યાદાની વાત કરીએ તો તેમાં મૃતોપજીવીઓનું કોઈ સ્થાન નથી, મતલબ કે અહીં વિઘટકો વિશેની કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી. તો અહીં પરિસ્થિતિકી પિરામિડોની આ મર્યાદાઓ છે. હવે આ ઉર્જાના વહન માટેના પિરામિડોના વર્ણન પછી આપણે એક સ્તર આગળ વધીએ. નવો ટોપિક જે છે પરિસ્થિતિકીય અનુક્રમણ. મિત્રો, પરિસ્થિતિકીય અનુક્રમણ આપણા માટે નવો ટોપિક છે. અનુક્રમણ એટલે શું? અનુક્રમણ એટલે ક્રમશઃ બદલાતા જવું, ક્રમશઃ ફેરફાર થવો, ક્રમશઃ ચોક્કસ દિશાની અંદર કંઈ ફેરફાર થતું જાય એને આપણે અનુક્રમણ કહી શકીએ. અહીં શબ્દ છે પરિસ્થિતિકીય અનુક્રમણ, પર્યાવરણની અંદર અનુક્રમણની ઘટના. અહીં અનુક્રમણ આપણે સજીવોના સંદર્ભમાં લેવાનો છે. તો વિચાર કરો કે કોઈ સજીવનો વસવાટ ન હોય અને તેવું સ્થાન, જેમ કે દરિયામાંથી
ટાપુ કોઈ બહાર આવી ગયો તો સ્વાભાવિક છે કે ત્યાં કોઈ પણ પ્રકારના સજીવોનું અસ્તિત્વ હોવાનું નથી. તો આવું સજીવવિહીન સ્થાનની અંદર ક્રમશઃ શ્રેણીબદ્ધ ફેરફારો સાથે, પરિવર્તનો સાથે નવા સજીવનું આવવું અને એ સજીવોની સંખ્યા વધે ત્યાં આવીને, એટલે કે સજીવોનું વધવું અને ત્યારબાદ અન્ય સજીવ માટે ખસવું, એટલે કે તેના પછીના ક્રમના સજીવો માટે તે ખસી જાય, તે નાશ પામે, આ પ્રકારની પ્રક્રિયાને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. એટલે કે વસવાટવિહીન સ્થાનની અંદર ક્રમશઃ રીતે સજીવો આવે, વસે અને અન્ય સજીવ માટે ખસે, એમ કરતા કરતા એક નવી જાતિઓ એ વસવાટની અંદર સ્થાન પ્રાપ્ત કરે, એ જે પ્રક્રિયા છે એને આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ તરીકે ઉલ્લેખીએ છીએ. અહીં વાત થઈ મુજબ કે ટાપુ દરિયામાંથી બહાર આવે છે ત્યારે પ્રથમ જે વનસ્પતિ ત્યાં આવશે એ વનસ્પતિને આવવા માટે ઘણી બધી અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થવા માટે લાખો વર્ષો લાગી જતા હોય છે. કારણ કે એ જમીન ઉપર જે દરિયામાંથી બહાર આવેલી જમીન છે તેનું બંધારણ એ સ્થળ જ અનુકૂલિત હોવું જોઈએ. તો તેના બંધારણમાં ફેરફાર, તેના આબોહવાકીય પરિબળ તેમજ તેમાં આવેલી પ્રથમ વનસ્પતિની ક્રિયાવિધિ દ્વારા તેના બંધારણમાં સુધારો થતા થતા અવનવી વનસ્પતિઓ આવતી જાય છે, વસે છે અને તેના પછીની ઉચ્ચ કક્ષાની અને ઉત્તમ અનુકૂલન ધરાવતી જાતિઓનો વસવાટ થતો જાય છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે અનુક્રમણ કહીએ છીએ. હવે આ અનુક્રમણની અંદર આપણે જોઈએ તો આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહે છે. ધારી શકાય, મિત્રો અહીં યાદ રાખવાનું છે કે ક્રમશઃ ફેરફારો થશે અને એ પણ ચોક્કસ ધારી શકાય તેવા જ ચોક્કસ દિશામાં જ ફેરફારો થશે, તેને અનુક્રમણ કહીએ છીએ. બધા સમાજની મહત્વની લાક્ષણિકતા એ છે કે સમાજમાં પર્યાવરણની બદલાતી પરિસ્થિતિઓની સાથે સાથે તેમના બંધારણ, તેમની રચનામાં પણ પરિવર્તન શ્રેણીબદ્ધ હોય છે, ક્રમબદ્ધ હોય છે અને તે ભૌતિક પર્યાવરણને સમાંતર થાય છે. એટલે કે જેમ જેમ પર્યાવરણ બદલાય તેમ તેમ તે પર્યાવરણમાં રહેતી સજીવોની જાતિઓના બંધારણો પણ તેને સમાંતર બદલતા જોવા મળે છે. છેવટે એ જ વસવાટની અંદર એક એવો સમાજ બને છે જે પર્યાવરણને, એટલે કે ત્યાંના પર્યાવરણને સંતુલિત હોય, એટલે તે સમાજ ત્યાંનો સ્થાયી સમાજ કહેવાય. અને એ જે અવસ્થા છે એ અવસ્થાને ચરમાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, ક્લાઇમેક્સ તરીકે ઓળખવામાં આવે છે અને તે અવસ્થા તે લાંબો સમય સુધી રહેશે. અનુક્રમણ દરમિયાન જે તે વિસ્તારમાં કેટલીક જાતિઓની સંખ્યા વધે છે અને એ વધેલી સંખ્યા દ્વારા તેઓ વસાહતો સર્જે, જ્યારે કેટલીક જાતિઓ નાશ પણ પામે છે. તો અનુક્રમણ દરમિયાન એવું ટૂંકમાં કહી શકાય કે જાતિઓ આવીને વસે અને અન્ય માટે ખસે. હવે એના બંધારણની અંદર ક્રમક એટલે વિવિધ અવસ્થાઓ, સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌપ્રથમ જે તે વસવાટવિહીન સ્થાનમાં આવેલી વનસ્પતિઓ, ત્યારબાદ તેનો નાશ થઈ અને તેની જગ્યાએ આવેલી બીજા પ્રકારની વનસ્પતિઓ, એ બીજા પ્રકારની વનસ્પતિઓનો નાશ થઈ અને તેના સ્થાને આવેલી ત્રીજા પ્રકારની વનસ્પતિઓ. તો આમ આજે દરેક તબક્કાઓ છે એ દરેક તબક્કાઓને આપણે ક્રમક તરીકે ઓળખી શકીએ છીએ. હવે એ ક્રમક પછી આવે છે ક્રમકી સમાજ. અહીં વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયોને ક્રમકી અવસ્થા કહેવાય છે. એટલે અલગ અલગ વનસ્પતિઓની વાત, અલગ અલગ પ્રાણીઓની વાત અને એના સમાજોની વાત છે. આ અવસ્થાઓ એટલે કે ક્રમિકી સમાજની અવસ્થાઓમાં જાતિઓની સંખ્યા વધે, જાતિઓની ભિન્નતા સમય જતા વધે, એ જાતિઓની સભ્યોની જીવભારમાં પણ સતત વધારો થાય છે.
વિશ્વની અંદર પ્રવર્તમાન સમાજ એટલે કે અત્યારે જે સમાજ હાજર છે સજીવોનું, તે લાખો વર્ષના અનુક્રમણના પરિણામ સ્વરૂપ છે. અત્યારે જે કોઈ સજીવો જે તે નિવાસ સ્થાનોમાં વસવાટ થયેલા છે, વસેલા છે, અનુકૂલિત થયેલા છે, તે લાખો વર્ષોના અનુક્રમણના અંતે ત્યાં રચાયેલા છે. આમ વાસ્તવિક રીતે અનુક્રમણ એ ઉત્ક્રાંતિ એ જે તે સમયે સમાંતર થતી પ્રક્રિયા છે. એટલે કે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ બંને એકબીજાની સાથે સાથે જ પ્રક્રિયા થતી હતી. આ અનુક્રમણના પ્રકારોની વાત કરીએ તો અનુક્રમણના બે પ્રકારો છે. બે પ્રકારોમાં સૌપ્રથમ પ્રકાર આવે છે પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અને બીજું છે દ્વિતીયક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણ એટલે વસવાટ વિહીન સ્થાનની અંદર સૌ પ્રથમ વાર થતું અનુક્રમણ છે. જેમ કે દાખલા તરીકે વિચારીએ કે દરિયામાંથી ટાપુ બહાર આવી ગયો છે અને ત્યાં અનુક્રમણની પ્રક્રિયા થાય છે, તો ત્યાં થતું અનુક્રમણ આપણે પ્રાથમિક અનુક્રમણ કહી શકીએ. બીજું કે લાવા છે, લાવા ફાટે છે અને ત્યાં એ પથરાય છે, તો વસવાટ વિહીન સ્થાન, ત્યાં પહેલા પણ કોઈ વસવાટ હતો નહીં, તો તેવા સ્થાનમાં જો અનુક્રમણ થાય તો તે અનુક્રમણ પણ પ્રાથમિક અનુક્રમણ કહેવામાં આવે છે. તો આમ જ્યાં વસવાટની અંદર જે તે વસવાટની અંદર સૌ પ્રથમ વાર અનુક્રમણ થતું હોય, એટલે કે પહેલા ત્યાં કોઈ પણ પ્રકારના સજીવો અસ્તિત્વમાં હતા નહીં કે અત્યારે છે નહીં, ત્યાં જો અનુક્રમણની ઘટના થાય તો તેને પ્રાથમિક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીયક અનુક્રમણની વાત કરીએ તો જ્યાં કોઈ વસવાટ ભૂતકાળમાં હતો, ત્યારબાદ તેનો નાશ થઈ ગયો અને ત્યાં ફરીથી નવા સમાજ અસ્તિત્વમાં આવે છે, અનુક્રમણની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે, ત્યારે એ અનુક્રમણને આપણે દ્વિતીયક અનુક્રમણ કહીશું. એટલે કે કૃષિ ખેતી લાયક જમીનનો વિચાર કરીએ તો એક સમયે ત્યાં ખેતી થતી હતી. ધારો કે ત્યાં હવે કોઈ ખેતી કરતું નથી, પરંતુ ખેતી લાયક જમીન તો છે જ, ત્યાં કોઈ વસવાટ, કોઈ પણ વનસ્પતિ ઉગેલી નથી. હવે જો ત્યાં અનુક્રમણની શરૂઆત થાય તો આપણે તેને દ્વિતીયક અનુક્રમણ તરીકે ઉલ્લેખ કરીશું. સેમ કે જંગલ છે તો જંગલને આગ લગાડવાથી જંગલનો નાશ થાય છે. હવે નાશ થઈ ગયા પછી ફરીથી જો એ જંગલના વિસ્તારની અંદર નવી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે અને અનુક્રમણ શરૂ થાય તો એને દ્વિતીયક અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં એટલું યાદ રાખો કે ક્યારે કોઈ સજીવનો વસવાટ નથી અને અનુક્રમણ થાય તો એ પ્રાથમિક અનુક્રમણ, જ્યારે ભૂતકાળની અંદર ત્યાં કોઈ સજીવો હતા, નાશ પામ્યા અને ફરી અનુક્રમણ થયું તો એને દ્વિતીય અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે. બીજી એક અગત્યની વાત કરીએ તો પ્રાથમિક અનુક્રમણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી, ત્યાં ચરમાવસ્થાને પ્રાપ્ત કરવા માટે લાખો કરોડો વર્ષો લાગી જાય છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી છે, કારણ કે ત્યાં પહેલા સજીવો અસ્તિત્વ ધરાવતા હતા, તો તેનું આધારક તે વિસ્તારની અંદર, તે નિવસન તંત્રમાં છે, તો ત્યાં અનુક્રમણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી જોવા મળશે. આપણે જોઈએ તો પ્રાથમિક અનુક્રમણ એવી જગ્યાએ થતું અનુક્રમણ છે કે જ્યાં કોઈ પણ સજીવ ક્યારેય અસ્તિત્વમાં રહ્યું ન હોય. દાખલા તરીકે ખુલ્લા ખડક, નવો ઠંડો પડેલો લાવા, નવસર્જિત તળાવ કે જળાશય. નવા જીવ સમાજના સ્થાપનની પ્રક્રિયા ખૂબ જ ધીમી, કારણ કે ખુલ્લા ખડક પર ફળદ્રુપ જમીનના નિર્માણ માટે હજારો વર્ષો લાગી જાય છે. દ્વિતીયક અનુક્રમણ જ્યાં પ્રાકૃતિક જીવ સમાજો નાશ પામ્યા હોય ત્યાં થતું અનુક્રમણ. ઉદાહરણ તરીકે પૂર્ણપણે તેજાયેલી ખેતીલાયક જમીન, સળગેલ કે કપાયેલ જંગલો, પૂર પ્રભાવિત જમીન વગેરે વગેરેમાં થતું અનુક્રમણ દ્વિતીય અનુક્રમણ છે. આ વિસ્તારોમાં આધારક એટલે કે અવસાદન હાજર હોય છે, તેથી પ્રાથમિક અનુક્રમણ કરતા આ અનુક્રમણ ઝડપી. જેમ જેમ અનુક્રમણ આગળ વધે તેમ તેમ વનસ્પતિ સમૂહ સાથે પ્રાણી જીવન પણ પરિવર્તન પામે છે, કારણ કે વનસ્પતિ સમૂહ પ્રાણીઓ માટે ખોરાક અને આશ્રય સ્થાનને પ્રભાવિત કરે છે. અનુક્રમણમાં કોઈ પણ ખલેલ મનુષ્ય દ્વારા અથવા તો કુદરતી રીતે ચોક્કસ ક્રમક અવસ્થાને પહેલાની અવસ્થામાં તબદીલ કરી શકાય છે. જો મનુષ્ય દ્વારા પણ
અનુક્રમણની પ્રક્રિયામાં કોઈ ખલેલ ઉત્પન્ન કરવામાં આવે તો તે અનુક્રમણની પ્રક્રિયાને આપણે એના આગલા તબક્કાની અંદર પહોંચાડી દઈએ છીએ અને ત્યાંથી ફરી પાછી એક નવી અનુક્રમણ અવસ્થા શરૂ થશે, જેથી નવી સ્થિતિમાં નવી જાતિનો વિકાસ થાય અને અન્ય જાતિઓ, બિનજરૂરી જાતિઓ નાશ થતી જોવા મળે છે. તો અહીં આ છે અનુક્રમણની વાત. હવે આ અનુક્રમણની અંદર આપણે જોવા જઈ રહ્યા છે વનસ્પતિઓનું અનુક્રમણ કઈ રીતે થયું અને તેના માટેના વિવિધ પ્રકારો. વનસ્પતિનું અનુક્રમણ પૃથ્વી ઉપર કઈ રીતે થયું તેના માટે બે ઉદાહરણ લઈ શકાય કે એક જલજ જે વસવાટ છે, જલ આરંભી અનુક્રમણ એટલે કે જલજ વસવાટ છે તેમાં અનુક્રમણની પ્રક્રિયા, અને બીજી શુષ્ક આરંભી અનુક્રમણ પ્રક્રિયા એટલે કે ખડકાળ વિસ્તારની અંદર કઈ રીતે વનસ્પતિઓ આવી હશે તેની વાત છે. સૌપ્રથમ જલ આરંભી અનુક્રમણ. ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં આ પ્રકારનું અનુક્રમણ થાય, જેમ કે તળાવની વાત કરીએ, સરોવરની વાત કરીએ, તેવા વિસ્તારોની અંદર અનુક્રમણની પ્રક્રિયા થતી જોવા મળે. અનુક્રમિત શ્રેણીનો વિચાર કરીએ તો અહીં હંમેશા જલીય માધ્યમમાંથી તે મધ્યમ જલ સ્થિતિ તરફ અનુક્રમણ આગળ વધે છે. એટલે અહીં ભરપૂર પાણીવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ તરફથી મધ્યમ પાણીમાં ઉગતી વનસ્પતિઓ તરફ એનું અનુક્રમણ થતું જોવા મળે છે. તેવી જ રીતે શુષ્ક આરંભી અનુક્રમણ, શુષ્ક વિસ્તાર એટલે રણ પ્રદેશ છે, ખડકાળ પ્રદેશ છે, આ બધા શુષ્ક વિસ્તારો છે અને ત્યાં થતું અનુક્રમણ શુષ્ક આરંભી અનુક્રમણ છે, જેમાં અનુક્રમિત શ્રેણીનો વિચાર કરીએ તો તે શુષ્કમાંથી મધ્યમ જલ સ્થિતિ તરફ આગળ વધે. તો અહીં પણ શુષ્કમાંથી મધ્યમ જલ સ્થિતિ, આ બંને અનુક્રમણમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેમાં અનુક્રમણ ઘટનાઓમાં બંનેની દિશા માત્ર મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જ છે. તો એ અનુક્રમણ જલ આરંભી હોય કે શુષ્ક આરંભી, પરંતુ બંનેની અંદર વનસ્પતિઓનું જે અનુક્રમણ થતું જોવા મળે છે તે મધ્યમ જલ પરિસ્થિતિ તરફનું જ જોવા મળે. સૌપ્રથમ વાત કરીએ આપણે શુષ્ક આરંભી અનુક્રમણ એટલે શુષ્ક વિસ્તારની અંદર, ખડકાળ વિસ્તારની અંદર થતા અનુક્રમણની વાત છે. હવે ત્યાં ખડક ઉપર સૌપ્રથમ જે કોઈ જાતિ આવશે વનસ્પતિની તે વિશિષ્ટ જાતિ હશે. તો અહીંયા જે સૌપ્રથમ જાતિ અસ્તિત્વમાં આવે તેને સ્થાપક જાતિ તરીકે ઓળખીએ અથવા તો પાયાની જાતિ તરીકે ઓળખીએ છીએ, જે જાતિ ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે. ઉદાહરણ તરીકે ખાસ કરીને લાઇકેન કે જે ખડકો પર સ્થાપક જાતિ તરીકે હોય છે, એમાં ખાસ કરીને ક્રસ્ટોઝ લાઇકન આપણે લઈ શકીએ કે જે સૌપ્રથમ ખડકો પર અસ્તિત્વમાં આવે છે. એ લાઇકેન ખડકોને એસિડના સ્ત્રાવથી પીગાડે છે તેમજ અપક્ષયન અને ભૂમિના નિર્માણમાં સહાયક બને છે. તો આમ પાયાની જાતિ દ્વારા એ ખડક વિસ્તારની અંદર થોડા ફેરફારો થાય છે, જમીન થોડી દ્રવ્યોની દ્રષ્ટિએ સારી બને છે. ત્યાર પછીની અવસ્થાઓ એટલે અનુક્રમક અવસ્થાઓ તરીકે ઓળખાય છે, જેની અંદર દ્વિઅંગી જેવી નાની વનસ્પતિનો વિકાસ થાય. લાઇકેન જે કાર્યો કરે છે અને દ્રવ્યો જમીનમાં સુધારે છે તેના પરિણામ સ્વરૂપ ત્યાં દ્વિઅંગી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે. દ્વિઅંગી અસ્તિત્વમાં આવશે એટલે લાઇકેનનો નાશ થશે. હવે એ દ્વિઅંગી જે ભૂમિની ઓછી માત્રામાં પણ પકડ જમાવવા સક્ષમ છે તેનો વિકાસ થશે. ત્યારબાદ તેના દ્વારા જમીનમાં, પર્યાવરણમાં ફેરફાર થશે અને તેના સ્થાને મોટી વનસ્પતિઓ ઉગી નીકળશે, મતલબ કે તેનું સ્થાન લેશે. તો આમ ક્રમશઃ રીતે એક પછી એક અનુક્રમણ અવસ્થાની જાતિઓ વિકાસ પામશે અને નાશ પામશે. અંતિમ અવસ્થાની વાત કરીએ, ચરમાવસ્થાની વાત કરીએ તો મોટી વનસ્પતિઓ પછી વધુ અનુક્રમણને અંતે વન સમાજ જેવી સ્થાયી ચરમ અવસ્થા નિર્માણ પામે છે. વન સમાજ એટલે જંગલ વિસ્તારનું નિર્માણ થશે. જ્યાં સુધી પર્યાવરણ ન બદલાય ત્યાં સુધી ચરમાવસ્થા જળવાય, મતલબ કે લાંબો સમય સુધી આ અવસ્થા ત્યાં અસ્તિત્વમાં રહી. પરંતુ જ્યારે પર્યાવરણ બદલાયું ત્યારે તે શુષ્કોદ્ભિદ કે મધ્યોદ્ભિદ વસવાટમાં ફેરવાઈ જાય છે. તો આમ એક સમયે જે ખડકાળ વિસ્તાર હતો એ ખડકાળ વિસ્તારમાંથી હવે જંગલ વિસ્તાર કે વન વિસ્તારમાં નિર્માણ થાય છે. તો આ સમગ્ર પ્રક્રિયા અનુક્રમણની છે કે જેને થવા માટે લાખો વર્ષો જેટલો સમય લાગી જતો હોય છે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ આપણે તો જલ આરંભી અનુક્રમણ
જલ આરંભી એટલે પાણીની અંદર તળાવની વાત કરીએ છીએ તો તળાવની અંદર સૌપ્રથમ તળાવની અંદર ભરપૂર પાણી છે તો ત્યાં સૌપ્રથમ દાખલ થશે વનસ્પતિ પ્લવકો. એ વનસ્પતિ પ્લવકોની ક્રિયાવિધિના કારણે તળિયું થોડુંક ઊંચું આવશે, જમીનનું બંધારણ સુધરશે અને નિમગ્ન વનસ્પતિ અવસ્થા અસ્તિત્વમાં આવશે. એટલે કે પાણીની અંદર ડૂબેલી વનસ્પતિઓનો વિકાસ ત્યાં થશે. ત્યારબાદ તેની ક્રિયાવિધિથી હજી તળાવનું તળિયું ઊંચું આવશે અને તેના પરિણામ સ્વરૂપ એક નવી વનસ્પતિ અસ્તિત્વમાં આવશે જે છે નિમગ્ન મુક્ત તરતી અવસ્થા. એ વનસ્પતિઓ અસ્તિત્વમાં આવશે, તેની ક્રિયાવિધિ થશે, ફરી પાછું બંધારણ સુધરશે, તળિયું ઊંચું આવશે અને નરકુલ અવસ્થાની વનસ્પતિઓ ત્યાં નિર્માણ પામશે, ઉગી નીકળશે. એ નરકુલ અવસ્થા પછી ઘાસમય ભીની જમીન અથવા ઘાસની મેદાની અવસ્થા અસ્તિત્વમાં આવશે. જે પાણી હશે ત્યારે ઘાસ ઉગી નીકળશે, બાકીના સમયમાં તે જમીન સ્વરૂપે રહેશે. ત્યાર પછી ઝાડી ઝાખરામય અવસ્થા અસ્તિત્વમાં આવશે અને અંતે તેની આબોહવા નક્કી કરશે અને તે જંગલ પ્રદેશનું સર્જન કરશે. તો આમ એક સમય જ્યારે તળાવ હતું તે હવે આખી જંગલમય રચનાની અંદર પરિવર્તિત થઈ જાય છે. પાયાની જાતિઓની વાત કરીએ તળાવની અંદર તો વનસ્પતિ પ્લવકો છે. અનુક્રમણીય અવસ્થાની અંદર વાત કરીએ તો સમય જતાં નિમજ્જિત વનસ્પતિઓ, ત્યારબાદ તરતી વનસ્પતિઓ, ત્યારબાદ મૂળધારી તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ, ત્યારબાદ નરકુલ, ઘાસમય ભીની જમીન, જાડી ઝાખરામય અવસ્થા, અંતે વૃક્ષ પ્રસ્થાપિત થાય. ચરમ અવસ્થાની અંદર જંગલ કે તૃણ પ્રદેશ હોઈ શકે. આમ જળ સંગ્રહના સ્થાને સ્થળજ નિવસન તંત્રમાં પરિણમે છે. તો આ બે પ્રકારના અનુક્રમણો જોયા, જેમાં સ્થળજ અનુક્રમણ અને જલજ અનુક્રમણ. ત્યારબાદ નિવસન તંત્રનું અગત્યનું કાર્ય અને એ છે પોષણ ચક્રણ એટલે કે પોષક દ્રવ્યોનું ચક્રણ. અહીં પોષક દ્રવ્યો સજીવોની અંદર ચક્રીય માર્ગે વહન પામે છે. એમાં સૌપ્રથમ ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા પોષકોની માત્રાને ઉપલબ્ધિ અવસ્થા કહેવામાં આવે છે. આ માત્રા ઋતુ પર આધારિત છે. અલગ અલગ ઋતુમાં અલગ અલગ માત્રામાં જોવા મળે. જુદા જુદા નિવસન તંત્રમાં જુદી જુદી પ્રમાણમાં હોય છે. પોષકો નિવસન તંત્રમાંથી ક્યારેય સંપૂર્ણ દૂર થતા નથી. તેનું પુનઃચક્ર અનંતકાળ સુધી થયા જ કરે છે. મિત્રો, પોષણ ચક્રો એટલે પોષકોનું ચક્રીય માર્ગે થતું વહન છે. સાદી ભાષામાં આપણે કહીએ તો અહીંયા જે કોઈ સજીવો માટે જરૂરી ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોનું સજીવ સૃષ્ટિની અંદર અને પર્યાવરણ સાથે ચક્રીય માર્ગે થતું વહન છે. અહીં કોઈ ગમે તે ખનિજ તત્વ સજીવો માટે ઉપયોગમાં જ આવે છે, પરંતુ તેનો ક્યારેય નાશ થતો નથી, ક્યારેય સંપૂર્ણ આ ચક્રમાંથી બહાર નીકળતું નથી. માત્ર તે એક સજીવમાંથી બીજા સજીવમાં અને સજીવમાંથી પર્યાવરણમાં સતત ચક્રીય માર્ગે વહન થતું જોવા મળે છે. મિત્રો, આપણે આગળના પાઠમાં નાઇટ્રોજન ચક્ર વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. તેમાં આપણે જોયેલું કે વાતાવરણમાંથી નાઇટ્રોજન તે વનસ્પતિમાંથી અન્ય પ્રાણીની અંદર અને વનસ્પતિ પ્રાણીઓમાંથી ફરી પાછું આ નાઇટ્રોજન દ્રવ્ય જમીનમાંથી વનસ્પતિમાં, આમ ચક્રીય માર્ગે નાઇટ્રોજન દ્રવ્યનું વહન થતું હતું. તો આ જે નાઇટ્રોજન દ્રવ્યનું વહન છે એને આપણે પોષણ ચક્ર તરીકે ઉલ્લેખી શકાય. પોષણ ચક્રનો જ એક ઉદાહરણ છે. તો પોષણ ચક્રની અંદર જૈવિક સમાજ એટલે કે ઉત્પાદક, ઉપભોગીઓ અને અજૈવિક પર્યાવરણ એટલે કે આપણે લઈ શકીએ વાતાવરણ છે, જમીન છે, પાણી છે, તેમના વચ્ચે અકાર્બનિક તત્વો, પોષક તત્વોનું ચક્રીય માર્ગે થતું વહન આપલે, જેને કહેવાય પોષણ ચક્રણ. અંગ્રેજીમાં આપણે આને કહીએ છીએ બાયોજીઓ કેમિકલ સાયકલ. બાયો એટલે જીવ,
જીઓ એટલે ભૂમિ અથવા પર્યાવરણ, કેમિકલ એટલે રસાયણ અને સાયકલ એટલે ચક્ર. તો અહીંયા ભૂમિ અને પર્યાવરણ વચ્ચે રસાયણોનું થતું ચક્ર, જેને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે ઉલ્લેખી શકીએ છીએ. એની બીજી કેટલીક વાત જોઈએ આપણે તો નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતા. હવે વિવિધ ઘટકો તો જૈવિક ઘટકો જ આવશે અને અજૈવિક ઘટકો આવશે. બાયો જૈવ સજીવો, જીઓ ભૂ પર્વતો હવા અને પાણી, કેમિકલ એટલે રસાયણ અથવા પોષક તત્વો કહીએ, અને ચક્ર તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ પોષણ ચક્રના પ્રકારોની વાત કરીએ તો બે પ્રકારો છે. એક છે વાયુમય પોષક ચક્ર, જે તત્વોનું સંચય સ્થાન વાતાવરણ છે એ તત્વના ચક્રને વાયુમય પોષક ચક્ર તરીકે ઉલ્લેખી શકીએ, જેમ કે નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર. સજીવોને નાઇટ્રોજનનું સંચય સ્થાન વાતાવરણ છે 78%, કાર્બનનું પણ જે સંચય સ્થાન છે એ વાતાવરણ છે CO2 સ્વરૂપે. પ્રકારોની અંદર વાયુમય પોષક ચક્ર, જે તત્વોનું સંચય સ્થાન વાતાવરણ છે તેનું ચક્ર, તેને આપણે વાયુમય પોષક ચક્ર તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, આ બંનેનું સંચય સ્થાન એ વાતાવરણ છે, માટે આપણે વાયુ પોષક ચક્ર કહીશું. ત્યારબાદ બીજો પ્રકાર છે અવસાદી ચક્ર, જે તત્વોનું સંચય સ્થાન પૃથ્વીના પોપડા કે સ્તર હોય તે તત્વનું ચક્ર એટલે અવસાદી ચક્ર. જેમ કે ફોસ્ફરસ એ ખડકોમાંથી પ્રાપ્ય થાય છે, એટલે કે પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય. તેવી રીતે સલ્ફર લાવામાંથી અથવા પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થાય છે, માટે આ બંનેનું સંચય સ્થાન એ પૃથ્વીનું પોપડો હોવાથી આપણે તેને અવસાદી ચક્ર તરીકે ઓળખીશું. પર્યાવરણીય ઘટકો આ ચક્રોને અસર કરે છે, જેમ કે ભૂમિ, ભેજ, પીએચ, તાપમાન વગેરે વાતાવરણમાં પોષકોને મુક્ત કરવાના દરનું નિયંત્રણ કરે છે. આ બધાની અસર આ ચક્રો પર જોવા મળે છે. આપણે એક વાયુમય પોષક દ્રવ્યનું ઉદાહરણ જોઈશું અને એક અવસાદી ચક્રનું ઉદાહરણ તરીકે જોઈશું, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ વાયુમય કાર્બન ચક્રનો અભ્યાસ, જેની અંદર કાર્બનનું સૌપ્રથમ આપણે મહત્વ જોઈએ તો સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનનો બનેલો છે. આમ જોવા જઈએ તો પાણી પછી બીજા ક્રમે કાર્બન તત્વ આવે છે. આ કાર્બનનું સંચય સ્થાન તો વૈશ્વિક કાર્બનની કુલ માત્રાના 71% મહાસાગરની અંદર દ્રાવ્ય સ્વરૂપે છે, એટલે કે ટોટલ 100% એમાં 71% જેટલું મહાસાગરના તળિયે ગોઠવાયેલું આ કાર્બન છે, જે વાતાવરણમાં CO2 ની માત્રાનું નિયમન કરે છે. એટલે ત્યાંથી મહાસાગરના તળિયેથી એ કાર્બન ડાયોક્સાઇડ સતત પૃથ્વીની સપાટી પર આવે છે, વાતાવરણમાં ભળે છે અને બાકીનું પ્રમાણ જાળવે છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. એટલે વાતાવરણની અંદર મુક્ત સ્વરૂપે કાર્બનનું પ્રમાણ જોઈએ તો એ માત્ર 1% જેટલું જોવા મળે છે, કે એનાથી પણ ઘણું ઓછું હોય છે. બીજી એક વાત કે અશ્મિ બળતણ પણ કાર્બનનું સંચય સ્થાન છે, કારણ કે લાંબા સમય સુધી ત્યાં કાર્બન સંગ્રહાયેલો રહે છે. તો આમ વાતાવરણ, મહાસાગરો, જીવંત કે મૃત સજીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે, એટલે સતત પરિવર્તન થાય છે. તો આ પરિવર્તનની અંદર વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ પ્રતિ વર્ષ 4×10³ કિલોગ્રામ કાર્બનનું સ્થાપન કરે છે. દર વર્ષે વિવિધ વનસ્પતિઓ દ્વારા આટલો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે સ્થાપન પામે વનસ્પતિની અંદર અને ખોરાકનું નિર્માણ કરે છે. ત્યાંથી એ કાર્બન ઉપભોગીઓમાં વહન પામે છે. વિવિધ સ્તરે ઉપભોગીઓની અંદર એ કાર્બન દાખલ થતો જોવા મળે છે, જેમ કે ઉત્પાદકો ઉપભોગીના શ્વસન દ્વારા CO2 સ્વરૂપે વાતાવરણમાં કાર્બન પાછો ફરે છે. જમીન અને મહાસાગરના નકામા પદાર્થો મૃત કાર્બનિક દ્રવ્યોના વિઘટન દ્વારા CO2 ફરી પાછો વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે વાતાવરણની અંદર CO2 નું મુક્તિ એક તો શ્વસન દ્વારા અને બીજું વિઘટન દ્વારા છે. એ ઉપરાંત સ્થાપિત કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે,
જેનું ચક્રીયકરણ થતું નથી. અહીં સ્થાપિત કાર્બનની કેટલીક માત્ર અવસાદનની વાત કરીએ તો તે મોટાભાગે જમીનની અંદર સંગ્રહાયેલું રહે છે, જે વર્ષો પછી અશ્મિ સ્વરૂપે આપને પ્રાપ્ત થતું હોય છે. તો તેનું જનરલી તત્કાલીન ચક્રીયકરણ થતું નથી. એ ઉપરાંત વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના કેટલાક વધારાના સ્ત્રોતો છે, જેની અંદર લાકડા સળગાવવા, જંગલનો દાવાનળ, કાર્બનિક દ્રવ્યનું દહન, અશ્મિ બળતણ, જ્વાળામુખી વગેરે દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. એ ઉપરાંત વાત કરીએ તો મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ આ કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ ઉપર છે. કારણ કે મનુષ્ય દ્વારા ઝડપી વનવિનાશ તથા અશ્મિ બળતણના સતત દહનથી વાતાવરણમાં CO2 મુક્ત કરવાના દરમાં ખૂબ જ વધારો થયો છે, જેની પરિણામી અસર તરીકે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે. તો મનુષ્યની પ્રવૃત્તિઓના કારણે પણ કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં વાતાવરણમાં ઠલવાય છે. તો આમ આપણે જોયું તો વનસ્પતિઓમાંથી પ્રાણીઓમાં અને ત્યાંથી પર્યાવરણમાં અને પર્યાવરણમાંથી તે ફરી પાછું વનસ્પતિઓમાં કાર્બનનું વહન થાય છે. અહીં આપણે ચાર્ટમાં જોઈએ તો વાતાવરણમાં CO2 નું પ્રમાણ છે. એ CO2 નું પ્રમાણ અહીં જલજ અને સ્થળજ બંને નિર્વસન તંત્ર સાથે આપેલા છે. તો તેની અંદર વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે, ત્યાંથી તે પ્રાણીઓને પ્રાપ્ત થાય. પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃતદેહો દ્વારા જમીનમાં પડે અથવા તો વનસ્પતિના લાકડા સળગે તો ઈંધણ દ્વારા અથવા કાટમાળ સળગાવવાથી એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો પડવાનો. એ ઉપરાંત શ્વસન દરમિયાન પણ એ પાછો વાતાવરણમાં આવવાનો છે. આગળ અહીં આ જે જમીનની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો દટાયા વર્ષો પછી તેમાંથી તેલ અને ગેસ બનશે અથવા ખનિજ કોલસો પ્રાપ્ત થશે. તેનું પણ દહન કરવાથી અથવા તો તેનું રૂપાંતરણ અન્ય ઉર્જા જેવી કે વીજળી ઉર્જાની અંદર રૂપાંતર કરવાથી અથવા તો વાહનોની અંદર તેનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. જલજ નિવસન તંત્રની અંદર પણ તેવી જ પ્રક્રિયા થશે, જેમાં ફાઇટોપ્લેન્ક્ટોન તે CO2 ને ગ્રહણ કરશે, પાણીમાં દ્રાવ્ય CO2 ને ગ્રહણ કરશે, તેના દ્વારા ઉપભોગી સ્તરે એ CO2 નું વહન થશે અને અંતે શ્વસન દ્વારા અને વિઘટન દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછું વાતાવરણમાં આવશે. તો આમ વાતાવરણ સજીવ સૃષ્ટિ અને સજીવ સૃષ્ટિમાંથી વાતાવરણમાં CO2 ના વહનની જે પ્રક્રિયા થાય છે તેને આપણે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી અવસાદી ચક્ર તરીકે આપણે ફોસ્ફરસ ચક્રની વાત કરીશું. ફોસ્ફરસ ચક્ર જેનું મહત્વ જૈવિક પટલો, ન્યુક્લિક એસિડ, કોષીય ઉર્જા અને સ્થળાંતરના મુખ્ય ઘટક તરીકે આગળના પ્રકરણોમાં આપણે ભણી ચૂક્યા છીએ. એ ઉપરાંત ઘણા પ્રાણીઓના કવચમાં ફોસ્ફરસ, પછી હાડકાઓની અંદર દાંત બનાવવા માટે મોટી માત્રામાં આ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. મિત્રો, એ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ફોસ્ફરસનું પ્રમાણ એ વનસ્પતિઓ માટે સીમિત પરિબળ છે, કારણ કે એકવાર જ્યારે ફોસ્ફરસ દાંત, હાડકા અને પ્રાણી કવચોમાં દાખલ થઈ જાય છે ત્યારબાદ તેનો તત્કાલીન નિકાલ થતો નથી. જ્યારે આવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેના હાડકા, દાંત અને પ્રાણી કવચમાંથી ફોસ્ફરસ મુક્ત થાય છે. તો ફોસ્ફરસનું પ્રમાણ એક સીમિત પરિબળ તરીકે લઈ શકાય છે. આ ફોસ્ફરસનું સંચય સ્થાન વિચાર કરીએ તો કુદરતી સંચય સ્થાનો એ પર્વતો છે જે ફોસ્ફેટ સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે કે વિસ્તરિત થતા પહાડો, ફેલાતા પહાડો કે જેમાંથી જમીન બની રહી છે તે દરમિયાન ફોસ્ફેટ મુક્ત થતો જોવા મળે. પર્વતો અપક્ષયન પામે ત્યારે ફોસ્ફેટ નહિવત માત્રામાં ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે, જે વનસ્પતિના મૂળ તરત જ શોષી લે છે. વનસ્પતિમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી માંસાહારીમાં આ ફોસ્ફરસ વહન પામે છે. નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતા ફોસ્ફરસ ફરી પાછો વાતાવરણમાં મુક્ત થાય છે. તો આમ વાતાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી વાતાવરણમાં ફોસ્ફરસની મુક્તિ થતી જોવા મળે છે. બીજી એક વાત અહીંયા એ ધ્યાનમાં રાખવાની છે કે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર બંનેમાં કેટલોક તફાવત રહેલો છે. જેમ કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં
અંતઃપ્રવેશ કાર્બન કરતા ઓછો, જ્યારે સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વિનિમય એકદમ નહિવત થતો હોય છે. તો આ બે મુખ્ય તફાવતો આપણે કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્રના તારવી શકીએ છીએ. તો અહીંયા જીવભૂ રાસાયણિક ચક્રો પછી પ્રકૃતિ આપને જે સેવાઓ પૂરી પાડે છે એ સેવાઓના મૂલ્યોની થોડીક વાત કરી લઈએ. તો નિવસન તંત્રની સેવાઓ જે આપણે વિવિધ રીતે ઉપયોગમાં લઈએ છીએ અને બિલકુલ ફ્રીમાં ઉપયોગ લઈએ છીએ. જે સેવાઓમાં આપણે જોઈએ તો માત્ર જંગલનું ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ તો જંગલ નિવસન તંત્ર આપણને હવા પાણી શુદ્ધ કરવા ઉપયોગી છે, જમીન ફળદ્રુપ બનાવવા ઉપયોગી, દુષ્કાળ પૂર ઘટાડવા ઉપયોગી, પોષકોનું ચક્રીયકરણ, વન્યજીવ વસવાટ, જૈવ વિવિધતાની જાળવણી, કાર્બનનું સંચય સ્થાન, પરાગનયનમાં ઉપયોગી, સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક આધ્યાત્મિક મૂલ્યો પૂરો પાડવા વગેરેમાં ઉપયોગી લેવાય છે. તો આ સેવાઓ જે આપણે પ્રકૃતિ પૂરું પાડે છે એ સેવાઓનું મૂલ્યાંકન કેટલું કરવું જોઈએ? આમ જોવા જઈએ તો આમનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ કહી શકાય કે તેની ઊંચી કિંમત અંકાવી જોઈએ. તો એની કેટલી કિંમત અંકાવી જોઈએ તેના માટે એક વૈજ્ઞાનિક રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને સાથીદારોએ આ સેવાની ઊંચી કિંમતો આંકવા પ્રયત્ન કર્યો છે. જે મુજબ તંત્રીય સેવાઓની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકન ડોલર પ્રતિ વર્ષ મૂકી છે. એટલે કે એક વર્ષની અંદર 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલી આ સેવાનું મૂલ્ય આપી શકાય, પરંતુ એ આપણને સાવ ફ્રીમાં મળે છે, આપને મફતમાં મળે છે. આમ જોવા જઈએ તો આ મૂલ્ય વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની એટલે કે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્શનની કિંમત એ લગભગ 18 ટ્રિલિયન જેટલી છે. એના કરતાં પણ આનું મૂલ્ય ખૂબ જ બમણું છે અને એ સેવાઓ આપને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય છે. નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતનો વિચાર કરીએ અને ટકાવારીમાં આપણે વિભાજિત કરીએ તો માત્ર 50% ફક્ત ભૂમિ સંરચના માટે, 10%થી ઓછી પ્રત્યેક માટે, મનોરંજન પોષણ ચક્ર માટે, 6% જેટલી કે તેનાથી ઓછી વન્યજીવ આબોહવા નિયમન અને વસવાટ માટે કરવામાં આવે છે. તો આમ કુદરતી જે રચનાઓ છે જે આપણા માટે ખૂબ ઉપયોગમાં આવે છે તેનું મૂલ્ય આંકવું ખૂબ જ મુશ્કેલ છે અને આ આપને ફ્રી ઓફ ચાર્જ પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આ નિવસન તંત્રની વાત આપણે સંપૂર્ણ રીતે અહીં પૂર્ણ કરીએ છીએ કે જેની અંદર આપણે તેની રચના, કાર્ય અને તેને સંલગ્ન પોષક ચક્રો, ઉર્જા વહનની વાત કરી, પરિસ્થિતિ અનુક્રમણ ભણ્યા. થેન્ક યુ. આભાર.